કેશોદના અજાબ ગામે આવેલ અમરધામ આશ્રમના મહંત શ્રી ભીમદાસ બાપુનું દુઃખદ નિધન. સાધુ સંતો મહંતો અને વિશાળ ભક્ત સેવક સમુદાયની હાજરીમાં આપવામાં આવી સમાધિ. કેશોદના અજાબ ગામે વર્ષો જૂની પરબની શાખા અમરધામ આશ્રમમાં આવેલો વર્ષો સુધી આ જગ્યાના મહંત તરીકે પૂજ્ય શ્રી ચંદ્રકિરણદાસ ગુરુ શ્રી કરસનદાસ બાપુ બિરાજતા તેમના નિધન પછી ગુરુ આદેશથી જગ્યામાં વર્ષોથી તન મન અને ધનથી સેવા કરતા માતાજીના શિષ્ય શ્રી ભીમ બાપુને આશ્રમના ગાદીપતિ મહંત શ્રી તરીકે ચાદર વિધિ કરવામાં આવેલ. ત્યારથી આશ્રમમાં ભજન ભોજન કીર્તન યજ્ઞ યાજ્ઞ જેવા સેવા પૂજા અન્નક્ષેત્ર અને ગૌશાળાનું ભગીરથ કાર્ય કરવામાં આવતું. આ પંથકમાં સનાતનના નેજાને પરખતો રાખવા આશ્રમ દ્વારા વિવિધ કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. પૂજ્ય ભીમ બાપુની અણધારી વિદાયથી વિસ્તારમાં અને સેવક સમુદાયમાં ઘેરા શોકની લાગણીઓ જોવા મળી હતી. અજાબના વેપારીઓએ 4 વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર બંધ રાખી પૂજ્ય બાપુની પાલખી યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે મેંદરડા ખાખી મઢી મહંત શ્રી મહામંડલેશ્વર શ્રી સુખરામદાસ બાપુ, પરબથી મુન્ના બાપુ, અન્ય સંતો મહંતો અને પુરોહિત દ્વારા મંત્રોચ્ચાર પૂજા અર્ચના કરી હતી અને પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અજાબ ગ્રામ પંચાયત સરપંચ શ્રી મગનભાઈ અધેરા અને ઉપર સરપંચ શ્રી અભય વ્યાસ દ્વારા સમસ્ત ગામ વતી ભાવાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પિત કરવામાં આવે. રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ, જુનાગઢ. ઓકે. સતદેવીદાસ અમરદેવીદાસ આજના દિવસે આ અજાબ આપણી સનાતન ધર્મની પરબ ધર્મની એક શાખા એના ગર્ગદાસ બાપુ, આમ તો પૂર્વાશ્રમમાં ભીમભાઈ ચંદ્રકિરણદાસ બાપુ માતાજી અમારા જેઠીમાં એના વખતથી 35 વર્ષથી આ જગ્યામાં સતત સેવા અને એનું જીવન એણે સમર્પિત કર્યું છે. આજે આ અષાઢ મહિનાની એકાદશીની તિથિ અને સનાતન ધર્મની આ 11ના દિવસે પંચમહાભૂતમાં એ ભળી ગયા છે. બધા સંતો પધાર્યા છે, સેવક સમાજ બહોળી સંખ્યામાં એ પધાર્યા છે. આપણે બધાય સનાતન ધર્મના એક અનુયાયી છીએ અને જે સનાતન ધર્મનું સંચાલન કરતા હોય, સમર્પિત થઈ ગયા હોય એવા દિવ્ય આત્માને મુક્તિ જ હોય છે. પણ છતાંય આપણે અહીંયા આ પરબની જગ્યા પરબ શાખા અજાબ અને એમાં આ બધા દેવતાઓ, સંતો, ગાય માતા, જેઠીમાં, ચંદ્રકિરણદાસ માતાજી એમના સાનિધ્યમાં આપણે બધા આજે એને એવી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ કે દિવ્ય આત્મા છે એને ભગવાન એના શરણોમાં વાસ આપે અને દિવ્ય આત્મા ફરી વખત સનાતન ધર્મ માટે આ પૃથ્વી ઉપર આવી અને આ આપણી જે સનાતન ધર્મની પરંપરા છે એને આગળ વધારે એ જ અભ્યર્થના સાથે બધા સંતોના સાત દેવીદાસ અમરદેવીદાસ આજે પૂજ્ય બાપુની સમાધિ નિમિત્તે સૌ સંતો અને સેવકગણ ઉપસ્થિત થયા છે. આ એકાદશીના દિવસે તે સ્વધામ પધાર્યા અને આજે એની સમાધિ છે. પૂજ્ય કરસનદાસ બાપુએ શ્રદ્ધાંજલિ ત્યાંથી પાઠવી છે અને બધા સેવક સમાજને હિંમત રાખવાનું ત્યાંથી એનું કહેવામાં આવ્યું છે. અને જે આપણી સનાતનની પરંપરા છે એ પરંપરા અત્યારે સેવક સમાજે સંભાળી લેવાની છે એવો બાપુનો ત્યાંથી આદેશ છે. આજે બધા સંતો અને સેવકગણ બધા મળી એ આત્માને શ્રદ્ધાંજલિ આપણે આપીએ. બોલો પરબના રામદેવજી મહારાજની જય. જ્યારે આજે અજાબ ગામની અંદર જે કેશોદ તાલુકાની અંદરના આ અજાબ ગામ છે, અજાબ ગામની અંદર જે તપોસ્થળી તપોભૂમિ એવા અમારા ભીમ બાપુએ બનાવ્યા હતા અને આજે જ્યારે અણધારી વિદાય બાપુની થઈ છે ત્યારે સાંભળીને એક બાજુથી બહુ દુઃખ થયું. જે સેવક સમાજ છે એની અંદર બહુ શોક વ્યાપી ગયો. પણ જ્યારે સમાચાર મળ્યું કે ભીમ બાપુ આજે એકાદશીને દિવસ ધામમાં ગયા છે ને જ્યાં જવા માટે લોકો અનેક પ્રકારના જતન કરતા હોય અને તોય પણ નો આપ્યા છે, પણ પોતાને ચરણમાં એમને જગ્યા આપ્યા છે અને સરસ મજાના જ્યારે ભગવાને માનવ જીવન આપ્યા છે અને માનવ જીવન પછી સાધુ પુરુષનો સંગ મળ્યા છે અને સાધુ પુરુષનો સંગ પ્રાપ્ત કર્યા પછી ભગવત ભજન કરતાં કરતાં ભગવાનને પાસે જે વ્યક્તિ પહોંચે ને એ વ્યક્તિ દુનિયાની અંદરના સૌથી ભાગ્યશાળી છે. એટલે જ્યારે આવા મૃત્યુ મળી છે પૂજ્ય ભીમ બાપુને ત્યારે મને એક બાજુથી દુઃખ છે,
બીજી બાજુથી ખુશી છે કે પૂજ્ય બાપુ જ્યારે એકાદશીને દિવસ અહીંયા પ્રાણ થઈ ગયા છે ત્યારે અમને ભગવાનને પ્રાર્થના કરીને અમે બાપુને આત્માને શાંતિ મળે એવું અમે કહીએ છીએ. અને જે પણ અહીંયા ભાવિક ભક્તો તન મન ધનથી સેવા કરે છે તમે તમારી શ્રદ્ધા અહીંયા વધારે બાંધજો, કારણ કે બાપુની ચેતનાઓ તો અહીંયા ને અહીંયા છે, બાપુની ઉર્જાઓ અહીંયા ને અહીંયા છે. અને આ જગ્યા એક એવી ભક્તની જગ્યા છે કે અહીંયા આવીને તમે ફગોઠી વાગીને એક કલાક અડધી કલાક બેઠશો ને તો તમારા બધાના મનોકામના પૂર્ણ થશે. પરબના પીર